ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અહીંયા ચાવડા આપની સાથે. તો ખાસ કરીને જૂન મહિનાનો ખતમ અને જુલાઈ સિરીઝની શરૂઆત ક્યાંય ને ક્યાંય જો બહુ ઇન્ટરેસ્ટિંગ જોવા મળી છે. ઇન્ડેક્સ માટે જો ક્યાંય ને ક્યાંય પરિસ્થિતિ સારી હતી, વધારે નિફ્ટી માટે, કારણ કે જે પ્રમાણે તમે એન્ટ્રી કરી અને એન્ટ્રી બાદ જે પ્રમાણે તેજી બતાવી છે, નો ડાઉટ સારા લેવલ આજુબાજુ અને વધારે બેટર ક્લોઝિંગ આપી છે. આગળ લેવલ સ્પેસિફિક સ્ટોક સમાચાર સમજીશું. શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સ સાથે. નિફ્ટી સપ્તાહ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવ જોવા મળ્યો. નિફ્ટી સાપ્તાહિક 250 પોઈન્ટ વધીને 24,250 ને પાર ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ સાપ્તાહિક દરમિયાન ભારે ટેલરી સાથે 700 પોઈન્ટના ઉછાળા સાથે 77,700 ને પાર કારોબાર ક્લોઝ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં પણ ભારે ઉતાર ચઢાવ. બેંક નિફ્ટીમાં જોવા મળે સામાન્ય ઘટાડો મામૂલી રેન્જ સાથે. બેંક નિફ્ટી 5% એટલે 490 પોઈન્ટથી વધુ વધીને 58,000ની નીચે. તો સરકારી અને પીએસયુ બેંકોમાં જોવા મળી સારી ખરીદી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉતાર ચઢાવ. આંતરરાષ્ટ્રીય પરિબળના લીધે સોના ચાંદીમાં પણ ભારે વોલેટિલિટી. સપ્તાહ દરમિયાન સોનામાં 3300, ચાંદીમાં 11,500 રૂપિયાનો કડાકો. સપ્તાહ દરમિયાન ક્રૂડમાં બી જોવા મળી ભારે વોલેટિલિટી. ક્રૂડ ઓઇલમાં સપ્તાહ જોવા મળે જોરદાર કડાકો. યુએસ ઈરાન સમજૂતીના કારણે ક્રૂડ સાપ્તાહિક 2% ઘટીને અને એમસીએક્સ પર સાપ્તાહિક ક્રૂડ 250 રૂપિયાથી વધુ ઘટીને 6,550ની નજીક. ડોલર સામે રૂપિયામાં પણ સારી રિકવરી. ક્રૂડના ભાવ ઘટતા રૂપિયામાં સારી રિકવરી. ડોલર સામે રૂપિયો 95 ને પાર પહોંચ્યા બાદ 94 સુધી રિકવરી. ઘસાતા રૂપિયા સામે આરબીઆઈ દ્વારા આક્રમક રીતે હસ્તક્ષેપ. તોરલ બહુ ઇન્ટરેસ્ટિંગ સપ્તાહ રહ્યું હતું, ખાસ કરીને સમાચાર બેસીસો કે ઇન્ડેક્સ સ્પેસિફિક જો જે પણ એક્શન અહીંયા જોવા મળી હતી, મોમેન્ટમ વધારે હતું નિફ્ટી માટે જો કે બેંક નિફ્ટી માટે. નો ડાઉટ નિફ્ટી માટે જુલાઈ સિરીઝ એવી રીતના કહી શકાય વધારે સારી જોવા મળી હતી. અને પહેલું સપ્તાહ કઈ એ રીતના જોવા મળી છે. સપ્તાહ નિફ્ટી જો તો ઓલમોસ્ટ આપણે જો તો નિયર બાય 1% આજુબાજુ મજબૂતી ખાસ કરીને સપ્તાહ દરમિયાન જોવા મળી હતી. વાત કરીએ સામે બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી આપણને જોઈશું મામૂલી નાની અમથી રેન્જમાં ખાસ કરીને જોઈશું બેંક નિફ્ટીનો કારોબાર જોવા મળે છે. એટલે નાની અમથી રેન્જમાં આપણને જોઈશું તો બેંક નિફ્ટી કારોબાર જોવા મળે છે. અને એ રેન્જ છે મામૂલી આપણને જોઈશું તો 0.43% એ બી ઘટાડા સાથે. એટલે જોઈશું બેંક નિફ્ટીમાં ઉથલ પાથલ નહીં, પણ નિફ્ટીમાં સારી સ્ટ્રેન્થ હતી. અને સેન્સેક્સ ઇવન નજર કર્યો તો ત્યાં બી જો તો નિયર બાય નિફ્ટી અને સેન્સેક્સ ત્યાં બેટર પરફોર્મન્સ જોવા મળ્યું હતું કમ્પેરિઝન ટુ બેંક નિફ્ટી. કારણ કે જો બેંક નિફ્ટી ઓલરેડી વધારે ચાલી ગયા છે અને નિફ્ટીમાં કમ્પેર કર્યો તો આ વખતે જોઈશું સારા ઉછાળા બાદ જે કે એને કહે જે 200 આજુબાજુ રેઝિસ્ટન્સ લેવલ હતું એના ઉપર તમે ટક્યા છો અને સાપ્તાહિક ક્લોઝિંગ તમે ખાસ કરીને એના ઉપર આપ્યું છે. એટલે મોમેન્ટમ વધારે બેટર છે. નિફ્ટી ત્યાંથી જો વધારે તેજી બતાવે છે તો 500 આજુબાજુ ક્રોસ થાય છે તો મોમેન્ટમ વધારે તેજી તરફી જોવા મળી શકે છે. એટલે જુલાઈ સિરીઝનો પહેલો સપ્તાહ જો બહુ ઇન્ટરેસ્ટિંગ. સ્ટોક સ્પેસિફિક જો કે ઇન્ડાઇસ સ્પેસિફિક જો બહુ જ બેટર પરફોર્મન્સ ખાસ કરીને અહીંયા જોવા મળ્યું હતું. તો નેક્સ્ટ સપ્તાહ પર જે કયા લેવલ અહીંયાથી ફોકસ કરીશું આવનાર સપ્તાહ માટે, કારણ કે સોમવાર પછી મંગળવારે જે એક્સપાયરીનો દિવસ બી છે એના પર ફોકસ કરીશું. એના માટે મારા સહયોગી યુમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. યુમિક, ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને સપ્તાહ ખાસું ઉથલ પાથલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સપ્તાહ હતું ખાસ કરીને નિફ્ટી માટે. સારા લેવલનું ક્લોઝિંગ છે નિફ્ટી કહો કે બેંક નિફ્ટી. રેઝિસ્ટન્સથી તો ઉપર આવી ગયા છે. તો નેક્સ્ટ સપ્તાહ કયા લેવલ છે તે ફોકસ કરીશું. બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જો જે રીતે આપણને માર્કેટમાં મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી છે, આ અઠવાડિયે જો તમે નજર કરો ને તો આપણને કે જે મોમેન્ટમ ખાસ કરીને આપણને જોવા મળ્યું તો એમાં નિફ્ટીનું પરફોર્મન્સ બેટર રહ્યું. એન્ડ ઓલ થેન્ક્સ ટુ આઈટી. અને નથી રહ્યું બેંક નિફ્ટીનું સારું એના પણ તમે જો કારણ છે આઈટી. કેમ કે આઈટી ચાલે ત્યારે બેંક નિફ્ટી નહીં ચાલતું. એટલે ઓબ્વિયસલી તમે જુઓ તો અત્યાર સુધી 2 અઠવાડિયા બેંક નિફ્ટી સરસ ચાલતું હતું કારણ કે ત્યારે આઈટી નહોતું ચાલતું. પરંતુ હવે જે રીતે આપણને લેવલ જોવા મળે છે સાપ્તાહિક ક્લોઝિંગ પ્રમાણે, તો સિમ્પલ છે કે હવે આપણે જોઈએ તો આવતા અઠવાડિયા માટે આપણે જોઈએ તો આ શુક્રવારની જે કેન્ડલ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણને થોડી પ્રોફિટ બુકિંગ વાળી જોવા મળી છે. પરંતુ એટલીસ્ટ આ જે એરિયા હતો ને જે રેઝિસ્ટન્સ વાળો એ તમે જો છેલ્લા 3 અઠવાડિયાથી 100 ડેમાંની ઉપર તમે નતા જતા.
ફાઇનલી તમે 100 ડેમાં ઉપર પણ ગયા અને મહત્વનું જે 24,200 લેવલ છે એની ઉપર તમે ક્લોઝ પણ થયા છો, જે મોમેન્ટમ પોઝિટિવ છે. તો સ્વાભાવિક છે કે હવે અહીંયા જ્યારે પણ આવી રીતે કહેવાય ને કન્સોલિડેશન એરિયા હોય એને ગેપ અપ ઓપનિંગ થાય અને ગેપ અપ ઓપનિંગ બાદ એ કેન્ડલ પ્રોફિટ બુકિંગ વાળી થાય ને તો ફર્ધર નવી તેજી માટે શું જરૂરી છે, એ જે રેડ કેન્ડલ બન્યું ને એનું ક્રોસ ઓવર થવું જરૂરી છે. તો રેડ કેન્ડલ જે બની તમારું ક્રોસ ઓવર લેવલ છે 24,378. તો સિમ્પલ આવતા અઠવાડિયે અગર જો 24,378 લેવલ ક્રોસ થાય છે તો પછી નવી તેજી માટે વિચાર કરવો જોઈએ. અને જો એ થાય છે તો ઉપર આપણને બીજા કહેવાય ને કે જે રીતે તમે કેન્ડલ જોઈ છે આજની તમે એમાં તમે જો ઓલમોસ્ટ 100 પોઈન્ટ છે, એટલે બીજા 100 પોઈન્ટ એડ કરો તો કેટલા આવે, 24,480 થી 24,500 આ લેવલ છે કે જે આપણને જોવા મળી શકે છે. એટલે કે હવે જો અહીંયાથી આજનો તમે જો કે જે શુક્રવારનો જે હાઈ છે એ જો તમારું ક્રોસ થાય છે તો સ્વાભાવિક છે કે મોમેન્ટમ આપણને અહીંયા પોઝિટિવ 24,500 તરફ એની ઉપર પણ જતું જોવા મળી શકે છે. અને સિમ્પલ હવે આ 24,200 એ તો તમારો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે જ, કારણ કે ત્યાં તમે જો શુક્રવારના રોજ સરસ પુટ રાઇટર્સ પણ આવે છે. હવે 24,130 100 ડેમાં કે અત્યાર સુધી જે હડલ હતું એની ઉપર તમે જતા નતા, ફાઇનલી તમે એની ઉપર ગયા છો, તેને એક બેઝ તરીકે એને એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સો આવતા અઠવાડિયે તમારે જે સપોર્ટ તરીકે જે ધ્યાન પર રાખવાનું છે એ 24,200 અને 24,130 એને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અને ઉપર નવી તેજી માટે 24,378 આ લેવલ ક્રોસ થવું જરૂરી રહેશે. વીકલી ચાર્ટ એક વખત નજર કરીએ તો વીકલીમાં તમને જોવા મળશે કે જે રીતે અહીંયા પણ તમે જુઓ તો મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, એ તમે નજર કરો તો એ તમને જોવા મળશે. એટલીસ્ટ ફાઇનલી તમે લોઅર લો બનાવ્યા અને હાયર હાઈ બનાવ્યા. અને બેસ્ટ વસ્તુ શું છે ખબર છે, લાસ્ટ અઠવાડિયે જો તમે નજર કરો ને તો આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું એ તમારું હતું 24,260 આજુબાજુ હતું, રાઈટ. અને આ અઠવાડિયે તમારું જે ક્લોઝિંગ છે ને ઇવન 24,260 એ ક્લોઝિંગ નતું, સોરી એ હાઈ હતો. એટલે લાસ્ટ અઠવાડિયે જે હાઈ હતો એનું ક્રોસ ઓવર થયું તો ખરી, હાઈ પણ બન્યો અને એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે 24,270 પર. સો સેટઅપ પોઝિટિવ છે. બસ અહીંયા કન્ફર્મેશન માટે મેં તમને કીધું ને 24,278 આ હાઈ જો તમારો ક્રોસ થાય છે ને તો એ લેવલ તમારું ઉપરની તરફ અહીંયા જઈ શકે છે અને એ ઉપર ડાયરેક્ટ કહેવાય ને 24,500 ની ઉપર પણ આપણને મોમેન્ટમ બતાવી શકે છે. સો 24,378 જે ડેઇલી અને વીકલી બંનેમાં ઇમ્પોર્ટન્ટ છે કે જેની ઉપર અહીંયા જવું ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જુઓ તો 10 વેમાં અને તમારું જે આવી રહ્યું છે 100 વેમાં એ બંને તમારું આવી રહ્યું છે 24,000. સો એ ઓવરઓલ તમારો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે આવતા અઠવાડિયા માટે વીકલી બેસિસ પણ. આવો હવે વાત કરી લઈએ આપણે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી રેન્જ બાઉન્ડ રહ્યું એટલા માટે કારણ કે તમે જુઓ તો અહીંયા છેલ્લા 2 દિવસ તમે જુઓ ને તો અઠવાડિયાના આપણને એક પ્રોફિટ બુકિંગ વાળું જોવા મળે. કારણ કે મેં તમને કીધું આઈટી સેક્ટર ચાલ્યું છે તેના કારણે અહીંયા પ્રોફિટ બુકિંગ જોવા મળે, સ્પેશિયલી સરકારી બેંકો. હવે અહીંયા પ્રોબ્લેમ શું છે, તમે 58,000 થી 58,300 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આખું અઠવાડિયું તમે નજર કરો તો આની અંદર તમે જેવા જાઓ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવો. સો આવતા અઠવાડિયે પણ 58,300 આ લેવલ છે ને એની ઉપર ડેઇલી કેન્ડલમાં એક દિવસ ક્લોઝિંગ જોઈએ અને બીજા દિવસે હાયર આવી જોઈએ. અગર જો આ કન્ડિશન થાય છે તો ઉપરની તરફ આપણને 58,700 અને એના બાદ 59,000 લેવલ પણ આપણને જોવા મળી શકે છે. સિમ્પલ. અને નીચે સપોર્ટ તરીકે 57,680 જે આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એ લેવલ એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર એની નીચે તમારું ક્લોઝ થાય છે, ફર્ધર લોઅર લો બને છે તો પછી આપણે એક વીકનેસ જોવા મળી શકે. તો સિમ્પલ ઉપરની તરફ 58,300 એની ઉપર ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થઈએ, ઉપર હાયર હાઈ બનાવીએ તો 59,000 સુધી લેવલ પોસિબલ છે. અને નીચેની તરફ 57,680 એની નીચે તમે ક્લોઝ થાવ અને નીચે લોઅર લો બનાવો બીજા દિવસે તો એક વીકનેસ આપણને આવતા અઠવાડિયે જોવા મળી શકે છે. હવે વીકલી ચાર્ટ આપણે વાત કરી લઈએ તો વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો અહીંયા પણ આપણને જોવા મળશે ડોઝી કેન્ડલ બની, બરાબર. પરંતુ ડોઝી કેન્ડલ કરતા અહીંયા તમે જુઓ તો ઇનસાઇડ બાર કેન્ડલ વીકલી બેઝિસ બની છે. એટલે સ્વાભાવિક છે કે હવે મોમેન્ટમ જે છે એ ઉપરની તરફ જે છે તમારું 58,700 અને નીચેની તરફ તમારું જે આવે છે 57,000, 1,600-1,700 પોઈન્ટ નીચે. એટલે 58,700 ની ઉપર જો હવે તમે આવતા અઠવાડિયે ક્લોઝ થશો ને તો એમાં મોમેન્ટમ તમારું કહેવાય ને 60,000 પણ લઈ જઈ શકે છે. સો 58,700 ઇમ્પોર્ટન્ટ છે, એક ક્રોસ થાય છે તો 60,000 પણ લેવલ જોવા મળી શકે. પરંતુ આ અઠવાડિયાનું જે ક્લોઝિંગ છે એ કહેવાય ને કે ન્યુટ્રલ છે, નથી કોઈ તેજીના સંકેત કે નથી કોઈ મંદીના સંકેત. સો કન્ફર્મેશન માટે જેમ વાત કરીએ ડેલી કેન્ડલમાં 58,300 ઉપર ક્લોઝ થઈએ છે, હાયર હાઈ બનાવીએ છે તો 59,000 તરફની જર્ની જોવા મળી શકે. બાકી સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે 57,680 ને લઈને ચાલીશું. અને નિફ્ટી માટે આપણે જેમ વાત કરી એ પ્રમાણે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 10 વેમાં, 100 વેમાં 24,000 એને આપણે ફોકસ કરીશું અને એના બાદ 24,100 કે જે આવે છે 10 ડેમાં એને આપણે ફોકસ કરીશું આવતા અઠવાડિયા માટે. ઓકે, તો ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી માટે મહત્વના લેવલ છે, આવતા સપ્તાહ ફોકસ કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ સપ્તાહ નેક્સ્ટ બી રહેવાનું છે. યુમિક માહિતી પર ખૂબ ખૂબ આભાર. તો નિફ્ટી બેંક નિફ્ટી નો ડાઉટ ઇન્ટરેસ્ટિંગ નિફ્ટી માટે વધારે હતું. બેંક નિફ્ટી માટે થોડું કહે તો આમ કહીએ નાની રેન્જવાળું સપ્તાહ હતું, પણ આ જ લેવલ હતા જે ફોકસમાં રાખવાના હતા, થોડું વધારે અહીંયાથી જોવા મળી શકે છે. હવે થોડું સ્ટોક સ્પેસિફિક જઈએ, સ્ટોક સ્પેસિફિક કર્યું તો આપણને એક્શન જોવા મળી હતી. નો ડાઉટ આઈટી સ્ટોક સારું કર્યા હતા, પણ તમે ગેનર્સમાં નજર કરો તો નિફ્ટી 50માં તો બીજા સ્ટોક બી હતા જેમાં સારું આપણને ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી જોવા મળ્યું હતું. તો નિફ્ટી 50ની વાત કરીએ તો સાપ્તાહિક પ્રમાણે જોઈએ તો એટર્નલ સૌથી સારી તેજી, એક વખત સાપ્તાહિક ગેનર આપી દો
એટર્નલ ઓલમોસ્ટ જો 10% આજુબાજુ, પછી બજાજ ફિનસર્વ જો ઓલમોસ્ટ ઇન્ટ્રાડે ગેમમાં બી સ્ટોકની આ વાતચીત થઈ હતી, ઓલમોસ્ટ 7.5%, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ 5.5%ની મજબૂતી, અને લાસ્ટ જો તો અદાણી પોર્ટ ઓલમોસ્ટ જો તો નિયર બાય 4.5% આજુબાજુ મજબૂતી. એટલે સ્ટોક વાઇઝ જો તો ખાસું જે લાર્જ કેપ સ્ટોક બી હતું જેમાં બેટર પરફોર્મન્સ જોવા મળ્યું હતું, અને ખાસ કરીને નિફ્ટીના સ્ટોક હતા જેમાં જો એટર્નલ તો ડબલ ડિજિટ, અને બાકી બીજા લાર્જ કેપ સ્ટોકમાં બી પરફોર્મન્સ બહુ જ બેટર આ સપ્તાહ જોવા મળ્યું હતું. લૂઝર્સમાં જોઈએ તો ફરીથી L&T, લાર્સન એન્ડ ટુબ્રો 4.5%, આઈસર મોટર, HDFC લાઈફ અને કોટક બેંક, અને સાથે TMPV, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ. એટલે ઓટોમાંથી બે હતા, એક ખાસ કરીને અહીંયા જોઈએ તો ઇન્સ્યોરન્સ અને બેન્કિંગમાંથી ખાસ, અને પછી જોઈએ તો લાર્સન એન્ડ ટુબ્રો. ત્યાં જોઈએ તો ખાસું આપણને કરેક્શન આપણને આ સપ્તાહ જોવા મળ્યું હતું, એટલે રીઝન વાઇઝ જોઈએ તો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યું હતું. ક્વિકલી નિફ્ટી 500 બી જોઈ લે, 500માં બી ખાસ કરીને આ તમે જો તો 500 આપણને ગેનર્સ આપી દો. તો 500માં ખાસ કરીને જોઈએ તો કેમ ઇન્ડિયા પ્રોજેક્ટ્સ ઓલમોસ્ટ જો 19%ની મજબૂતી, એટલે મોમેન્ટમ સારું છે. એજીસ લોજિસ્ટિક, એજીસ ઓવરઓલ ગ્રુપ જો આખું ચાલે છે, કોઈક વાર લોજિસ્ટિક ચાલે છે, કોઈક વાર એજીસ વોપેક ચાલે છે, એટલે મોમેન્ટમ અહીંયા બી એક જ જો. પછી એજીસ લોજિસ્ટિક ઓલમોસ્ટ જુઓ તો જે 5 સ્ટોક છે ડબલ ડિજિટ છે. ઝેન્સર ટેક ઇવન ગણી લો, ઝાયડસ વેલનેક એન્ડ સુમિતોમો કેમિકલ, બધે જ બજાર ટોપ 5 સ્ટોક ડબલ ડિજિટ, 15થી લઈને 20% સુધી રિટર્ન તમને નિફ્ટી 500. એટલે મિડ કેપ નો ડાઉટ એટલું નથી ચાલ્યું, પણ જે મિડ કેપના સ્ટોક છે ત્યાં જો બેટર પરફોર્મન્સ થોડું વધારે જ આપણને સાપ્તાહિક દરમિયાન જોવા મળ્યું હતું. લૂઝર્સ અહીંયા જુઓ તો લૂઝર્સમાં ખાસ કરીને જોયો તો કેપીઆઈટી ટેક, ત્યાં જો ખાસું આપણને ઓલમોસ્ટ જો તો 24% આજુબાજુ. આઈસર મોટર ત્યાં આપણને જો ખાસ કરીને નિફ્ટી 500 આપણને આપી દો, યસ કેપીઆઈટી ટેક. પછી જો GVTND, અપાર ઇન્ડસ્ટ્રી, એન્ડ્રીન અને નેટવેબ, સૌથી ભારે કડાકો આપણને ત્યાં જોવા મળ્યો હતો. કેપીઆઈટી ટેક તો ડિઝાસ્ટર હતો, આઈટી નો ડાઉટ આઈટી બેટર પરફોર્મન્સ હતું, પણ આ સ્ટોક હતો જે ડિઝાસ્ટર હતો. અને બાકી પાવર થીમ છે અને એઆઈ સ્ટોક હતા જેમાં કડાકો હતો, જેમાં વાત થઈ કે નેટવેબ સૌથી વધારે હેવી કરેક્શન આપણને ત્યાં ખાસ કરીને જોવા મળ્યું. તો નિફ્ટી 50 500 સિનાર આપણે જાણી દો કે મજબૂતીવાળા તો એનબીએફસી હતા, પણ લૂઝર્સમાં ક્યાં ને ક્યાં જો તો અમુક સિલેક્ટેડ સ્ટોક હતા જે ખાસ કરીને પાવર થીમ, અને જે અમુક સિલેક્ટેડ જે આઈટી સ્ટોક હતા જેમાં કરેક્શન ખાસ કરીને આ સપ્તાહ જોવા મળ્યું હતું. હું સમજી ગયો છું. ક્વિકલી બ્રેક લઈશું, બ્રેક બાદ જાણીએ આગળ જે મહત્વના સમાચાર સ્ટોક સ્પેસિફિક એવી માર્કેટ ઉપર ચર્ચા કરીશું, અને 3 બ્રેકઆઉટ સ્ટોક એ બી ભૂલવા ના જોઈએ, એના પર બી નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી હતા. હવે નેક્સ્ટ થોડું આગળ જઈએ, ક્વિકલી એક સેક્ટર બી જાણી લે, સેક્ટર પરફોર્મન્સ કરી હતું. તો સૌથી સારું પરફોર્મન્સ આપણને જો રિયલ્ટી પેક્ટ, સૌથી ડોમિનેટ સેક્ટર આપણને રિયલ્ટી જોવા મળી હતું, અને મજબૂતી ત્યાં જ હતી. જે પણ જોઈશું રિયલ્ટી પેક્ટ જે બિલ્ડિંગ અહીંયાથી ખાસ કરીને બંધાઈ ગઈ છે, એ રીતે સારી મજબૂતી અહીંયા રિયલ્ટી પેક્ટમાં જોવા મળી હતી. ઓલમોસ્ટ જો રિયલ્ટી ફાર્મા હેલ્થકેર ઇવન જો સાથે ચાલતો હોય. ડિફેન્સ યર જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ડિફેન્સ સારું ચાલ્યું હતું. કન્ઝમ્પશન, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, અને ખાસ કરીને તમે આઈટી નજર કરો, આઈટી ઓલમોસ્ટ જે પણ જોઈશું 2 દિવસમાં લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ 6 થી 7% ચાલ્યું છે, પણ જો કમ્પેર વીકલી કર્યો તો 0.40%, એટલે જો નો ડાઉટ ના વધ્યા ના ઘટે પરિસ્થિતિમાં આપણને આઈટી જોવા મળતું. બાકી જે ડોમિનન્ટ હતા જે રિયલ્ટી હતું, અને ત્યાં જ મોમેન્ટમ જોવા મળ્યું હતું. આગળ રિયલ્ટી પર ચર્ચા કરીશું, પણ મોમેન્ટમ રિયલ્ટી સ્ટોક હતા, એકદમ બેટર પરફોર્મન્સ ખાસ કરીને અહીંયા જોવા મળ્યું હતું. લૂઝર્સમાં જોઈ લે તો લૂઝર્સમાં જો તો અમુક સિલેક્ટેડ સેક્ટર હતા જે લૂઝર્સ હતું. તો PSU બેન્કિંગ નહોતું ચાલતું, તો રીઝન ઇઝ ધ PSU બેંકનો નો ડાઉટ જો 2.5%નું કરેક્શન. એનર્જી છે, એનર્જી પેક બી જો ખાસું કરેક્શન. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી જો છે, ખાસ કરીને જે ડોમેસ્ટિક પ્લેયર હતા એમાં ખાસું કરેક્શન હતું, કારણ કે જે ચીનની કંપની હતી એ ખાસ કરીને એમને જોઈશું જે એમના પર જે હતા એ હટાવી દીધા, એને લીધે જો આપણી પાવર કંપનીઓ ખાસું ઘટાડો જોવા મળ્યું. પ્રાઇવેટ બેંક બી નેગેટિવ હતો. નો ઓઇલ એન્ડ ગેસ નો ડાઉટ ફ્લેટ જોવા મળ્યું હતું. ક્રૂડની અનિશ્ચિતતાને લીધે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જો હવે ખાસ ઉથલપાથલ નથી. નો ડાઉટ ક્રૂડમાં થોડું આપણને ઉપર નીચે જોવા મળે છે, પણ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર હતા ત્યાં આપણને ખાસ હતું એટલું ઉથલપાથલ નહોતું જોવા મળ્યું. અને આ જ પરિસ્થિતિની અંદર ફિલહાલ તો જો સેક્ટર સ્પેસિફિક કારોબાર જોવા મળ્યો. ક્વિકલી હવે કોમોડિટી અપડેટ બી જોઈ લઈએ, કારણ કે જોઈશું તો સોના ચાંદીમાં બી જોયો તો ખાસો આપણને ઘટાડો જોવા મળ્યો હતો. તો કોમોડિટી અપડેટમાં જોઈએ તો ક્રૂડના ભાવમાં બી 2% આજુબાજુ ઘટાડો. સ્ટીલ જો તો $71 નીચે. સોનાના ભાવ જો તો ત્યાં બી જો 2.37 એટલે જોઈશું 3400 રૂપિયા આજુબાજુ ત્યાં આપણને. ચાંદીનો ભાવ જો તો ઓલમોસ્ટ ત્યાં બી જો આપણને જોઈશું 2500 રૂપિયા એટલે જોઈશું. ઇવન સોના ચાંદીમાં બી જોઈશું ખાસી ઉથલપાથલ હતી. સોના ચાંદીમાં બી ભારે કરેક્શન આપણને કોમોડિટીમાં જોવા મળ્યું હતું, એટલે એ જ સીધે સીધું એક્શન કે કોમોડિટીમાં બી આપણને જો
હેવી કરેક્શન ખાસ કરીને લઈશું. ઇક્વિટી માર્કેટ તો ડોમિનન્સ હતું, પણ જે કોમોડિટી માર્કેટ છે ત્યાં બી આપણને પરિસ્થિતિ આ રીતની જોવા મળી હતી. હમણાં હવે રિયલ્ટીની વાત કરીએ તો રિયલ્ટી પેક્ટ ઉપર જ આવી જાઓ કે રિયલ્ટી પેક્ટમાં કેમ સારી તેજી જોવા મળી. તો રિયલ્ટી પેક્ટના પહેલાં કારણ આપી દો. રિયલ્ટી સ્ટોકમાં શેરોમાં તેજી તો સતત ઓલમોસ્ટ જો રિયલ્ટી પેક્ટ જે પણ જોઈશું સારી ખરીદારી અહીંયા જોવા મળી હતી. અને ઓલમોસ્ટ આ વીક જોઈએ તો 60% વધારે તેજી રિયલ્ટી પેક્ટ ખાસ અહીંયાથી બતાવી ચૂકી છે. અને હમણાં આગળ આપણે સેક્ટરમાં બી જોયું હતું કે રિયલ્ટી પેક્ટ સૌથી સારી તેજી 60%. ઓલમોસ્ટ જોઈશું ડોમિનન્સ આ વીક રિયલ્ટીનું જોવા મળ્યું હતું. નવા પ્રોજેક્ટ્સ નો ડાઉટ ક્વાર્ટર ફોર બહુ જ બેટર રહ્યું, પણ એ લોકો સેમ ક્વાર્ટર અહીંયાથી માન્યા છે કે જે FY27 જે ક્વાર્ટર 1 છે એ બી અહીંયાથી જોઈશું ખાસ કરીને બેટર જોવા મળી શકે છે. ખાસ કરીને જોઈશું તો FY27 પ્રમાણે સેલ્સ ગ્રોથ એ લોકો ડબલ ડિજિટ એટલે 20% માની રહ્યા છે. અને ROE જોઈએ તો 22% એટલે જોઈશું FY27 થી 28 માટે ROE બી જો ડબલ ડિજિટ ગ્રોથ. નવા પ્રોજેક્ટ ક્વાર્ટર 4 સારું રહે, પણ ક્વાર્ટર 1 છે FY27 એ બી નવા પ્રોજેક્ટના લીધે સૌથી વધારે મોમેન્ટમ જોવા મળશે. બુકિંગ જોઈ લો, કલેક્શન જોઈ લો, અને ખાસ કરીને નંબર ઓફ પ્રોજેક્ટ્સ ત્યાં બી સૌથી સારો વધારો જોવા મળશે. એટલે નવા પ્રોજેક્ટના લીધે બી જો રિયલ્ટી પેક્ટ છે આપણને ફૂલ રિયાલિટી તેજીમાં ખાસ કરીને જોવા મળી હતું. એટલે એ જ છે કે રિયલ્ટી પેક્ટનો રંગ હવે ધીમે ધીમે જો જે લાલ રંગમાં હતો હવે ધીમે ધીમે લીલા રંગમાં જોવા મળી રહ્યો છે. અને આ સપ્તાહ ફૂલ ડોમિનન્સ રિયલ્ટી પેક્ટમાં જોવા મળ્યું હતું. તો સપ્તાહ પર આવી જાય છે એક વાર આપણે જો ડેટા બી જોઈ લે કઈ રીતનું ડોમિનન્સ સ્ટોક સ્પેસિફિક જોવા મળ્યું હતું. તો ડોમિનન્સમાં ખાસ કરીને નજર કરીએ તો ત્યાં જો જે રિયલ્ટી સ્ટોકના આપણે લોધા, ઓબેરાય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, DLF, ફિનિક્સ મિલ્સ બધા જો હાયર આપણને શું સારા બ્રેકઆઉટ ઉપર આપી રહ્યા છે. આગળ વાતચીત કરીશું, પણ અહીંયા જો જે પણ મોમેન્ટમ છે બધા જ સ્ટોક એક સાથે ચાલ્યા. જેવું નથી કે લાર્જ કેપ ચાલ્યા, મિડ કેપ, બધા સ્ટોક છે જેમાં પરફોર્મન્સ એક સાથે જોવા મળી જાય. સેકન્ડ ઇમેજ જુઓ ત્યાં મિડ કેપ અમુક જે રિયલ્ટી સ્ટોક છે ત્યાં જો ખાસ કરીને ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, અનંતરાજ અને આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ શું 5 થી 7% મોમેન્ટમ ખાસ કરીને આપણને આ સપ્તાહિક જે કે રિયલ્ટી પેક બતાવ્યું હતું. એટલે રિયલ્ટી પેકનું ડોમિનન્સ તો બહુ જ અહીંયાથી ખતરનાક મોમેન્ટમ ખાસ જોવા મળ્યું હતું. અને નેક્સ્ટ અહીંયા થોડું આવી જવું, કારણ કે જોઈશું જે પણ મંથની શરૂઆત થઈ તો ઓટો સેલ્સમાં અમે ખાસ કરીને જે ટુ વ્હીલર ઇવીની જે ડિમાન્ડ વધી રહી હતી, તો ટુ વ્હીલર સ્ટોક અને ખાસ કરીને જે પણ જોઈશું ઇવીની અહીંયા ડિમાન્ડ વધી રહી હતી એના લીધે ખાસું આપણને અહીંયા ઉછાળો જોવા મળે છે. તો ટુ વ્હીલર ઇવી ડિમાન્ડ કેમ વધી અને ખાસ કરીને એમાં કાર સ્ટોક હતા તો એના પર ખાસ અહીંયાથી નજર કરીએ તો જેમાં જોઈશું TVS મોટર છે, બજાજ ઓટો છે, હીરો મોટોકોર્પ, આ બધા જ સ્ટોક ભૂલવાના છે. ખાસ કરીને ઇવી સ્ટોકમાં સૌથી વધારે ડિમાન્ડ આપણને આ સ્ટોકની જોવા મળી. ક્વાર્ટર 1 માટે જે ઇવી ટુ વ્હીલર સેલ્સ છે રેકોર્ડ હાઈ. અત્યાર સુધી 2025 જોઈ લો, 2026નો ફર્સ્ટ હાફ જોઈ લો અને અત્યાર સુધીનું જોઈ લો તો આ ક્વાર્ટર જે સૌથી બેસ્ટ રહ્યું છે ઇવી સેલ્સ માટે, રેકોર્ડ હાઈ. નંબર જુઓ તો પહેલી વાર જે રિટેલ રજિસ્ટ્રેશન છે ઇવીના 5 લાખને બહાર ગયા છે. એટલે તમે જુઓ લોકો ક્રૂડની અનિશ્ચિતતાના લીધે ઇવી તરફ બી વળવા લાગ્યા છે. એટલે જે નોર્મલ જે કસ્ટમર બી છે કે હવે ઇવી પર વધારે ફોકસ કર્યા છે, ઇવી વ્હીકલ ઉપર. એટલે શું ઇવી તરફ કંપનીનું બી ફોકસ છે. અને ખાસ જે એમના ગ્રાહકો એટલે કસ્ટમર બેસ છે જ્યાં તમારે મારે જેવા જે લોકો વ્હીકલ ચલાવતા હોય છે એનું બી ખાસ કરીને ડોમિનન્સ ઇવી ટુ વ્હીલર પર જોવા મળ્યું હતું. ટુ વ્હીલર ઇવી સેલ્સ આપણે ખાસ કરીને જોઈએ તો 75%નો વધારે જોવા મળે છે, 1.73 લાખ યુનિટ આજુબાજુ, જેમાં TVS મોટર અને બજાજ ઓટો સૌથી હાઈએસ્ટ ઇવી અહીંયા સેલ્સ જોવા મળ્યા હતા. જેમાં જોઈશું બંનેના કમ્બાઈન આપણે જોઈએ તો 90,000 વ્હીકલ ઇવી અહીંયાથી વેચાણ જોવા મળ્યું હતું. જેમાં TVS જો તો 46,999, બજાજ ઓટો જો તો 43,234 યુનિટ અહીંયાથી વેચતા જોવા મળ્યા હતા. જેમાં આ બંને તો હતા, પણ જો થર્ડ નામ બી ભૂલવું ના જોઈએ, જે હીરો મોટોકોર્પ જે તમારી સ્ક્રીન પર છે સેલ્સનો નંબર અહીંયા બી વધારે છે. ત્યાં બી તમને જો જોઈ લો તો 175%, અને જો નંબર વાઇઝ જો તો 7,920 યુનિટ સેલ કર્યા હતા લાસ્ટ ક્વાર્ટરમાં. આ ક્વાર્ટર તમે જો તો 21,792, એટલે તમે 3 ગણો અહીંયાથી ગ્રોથ કર્યો છે. એટલે જોઈશું ધીમે ધીમે ટુ વ્હીલર કંપની ખાસ કરીને ઇવી પર ફોકસ વધારે છે. કોર પ્લેયરો તો છે ઇવીને પણ, જે આ બધી કંપનીઓ બી ખાસ કરીને જોવા મળ્યું હતું. જે સ્ક્રીન પર તમારે ડેટા છે TVS મોટર સેલ્સ વાઇઝ 237%, બજાજ ઓટો 80%, એથર એનર્જી 95% અને હીરો મોટોકોર્પ ને પાછળથી જ એકદમ આપણને જો તો જે એન્ટ્રી મારીને આપણને ટોપ ગિયરમાં જોવા મળ્યો તો એ જે હીરો મોટોકોર્પ. જો માર્કેટ શેર વાઇઝ બી જોઈએ તો TVS મોટર અને બજાજ ઓટો સૌથી વધારે માર્કેટ શેર છે ઇવી સેલ્સમાં. અને લાસ્ટ જોઈએ તો એથર એનર્જી. અહીંયા ખાસ કરીને જોઈશું તો ડોમિનન્સ એથર એનર્જીનું ખાસ કરીને વધારે જોવા મળ્યું. એટલે માર્કેટ શેર માણવી જોઈએ તો ઇવીમાં 3 કંપની છે ડોમિનેટ કરી રહી છે, TVS મોટર, બજાજ ઓટો, એથર એનર્જી અને પછી આવે છે હીરો મોટોકોર્પ બી કહી શકાય, કારણ કે જે મને નંબર્સ હવે આવે ઓલમોસ્ટ 3 ગણો સેલ્સનો વધારો કર્યો છે. તો મોમેન્ટમ અહીંયા બી વધારે સ્ટ્રોંગ છે. એટલે તેજી તરફી એક્શન ખાસ કરીને અહીંયા બી જોવા મળી હતી. તો ખાસ બધા ઇન્ટરેસ્ટિંગ સમાચાર હતા. રિયલ્ટી પેક્ટ ઉપર સમજ્યા
ઇવીની કેમ ડિમાન્ડ વધી રહી છે ને લાસ્ટ હવે વાત કરીએ સ્ટોક એટલે બ્રેકઆઉટ સ્ટોક ઉપર જે આવનારા સપ્તાહ અહીંયાથી ફોકસ કરીશું. તો બ્રેકઆઉટ સ્ટોક ઉપર વાત કરીએ તો પહેલો સ્ટોક હું અહીંયાથી ક્વિકલી જણાવી દઉં તો છે ઓરોબિંદુ ફાર્મા. ફાર્મા પેક્ટ સૌથી સારી તેજી જોવા મળી હતી. અહીંયા બી ઓલ ટાઈમ હાઈ આજુબાજુ ક્લોઝિંગ ફાર્મા પેક્ટ અહીંયાથી જોવા મળ્યું હતું. એકવાર ચાર્ટ સ્ક્રીન પર આપી દો ઓરોબિંદુ ફાર્મા, જે પણ અહીંયા સ્ટ્રક્ચર ઓલમોસ્ટ જો સપ્ટેમ્બર 2024 લઈને જુલાઈ 2024નું પરફેક્ટ રાઉન્ડ બોટમ જે મેં 2 લાઇન ડ્રો કરી છે રેજિસ્ટર હતા એના ફાઇનલ તમે અપ ગયા, બ્રેકઆઉટ આપ્યું અને ઓલ ટાઈમ હાઈ આજુબાજુ ક્લોઝ, જે લેવલ છે તમારું 1600 આજુબાજુ, એના ઉપર તમે ક્લોઝ થયા સારા વોલ્યુમ સાથે. અને આ સપ્તાહ હતું કે સૌથી બેટર જોવા મળ્યું હતું તો ઓરોબિંદુ ફાર્મા અહીંયા ફોકસ કરીશું. સૌથી સારી અહીંયાથી તેજી જોવા મળી હતી તો ઓરોબિંદુ ફાર્મા પહેલો સ્ટોક બ્રેકઆઉટ મોમેન્ટમ નેક્સ્ટ સપ્તાહ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો ઓબેરાય રિયલ્ટી. ઓબેરાય રિયલ્ટી આપણે ઇન્ટ્રાડે ગેમમાં બી આ સ્ટોકની વાત કરી હતી. મોમેન્ટમ અહીંયા બી વધારે તેજી છે અને જે પણ જોઈશું મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ. અહીંયા બી 2025 લઈને 2026 જુલાઈ સુધીનું લાંબા કન્સોલિડેશન બાદ ફાઇનલી બ્રેકઆઉટ હાયર પર ક્લોઝિંગ. મોમેન્ટમ ઇન્ડિયા સ્ટ્રોંગ છે જે પણ રિયલ્ટી પેક્ટ આ સપ્તાહ સારું પરફોર્મન્સ કર્યું હતું. હવે નંબર ધીમે ધીમે આવી રહ્યા છે તો લાગી રહ્યું છે નેક્સ્ટ સપ્તાહ બી અહીંયા વધારે તેજી તરફી એક્શન જોવા મળી શકે છે. તો રિયલ્ટી પેક્ટમાં ઓબેરાય રિયલ્ટી અહીંયા બી ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ સપ્તાહ અહીંયા બી ઇન્ટરેસ્ટિંગ જોવા મળી શકે છે. અને લાસ્ટ વાત કરીએ તો પેટીએમ કરો નહીં પણ પેટીએમનો ચાર્ટ આપી દો. પેટીએમ અહીંયા બી જો બહુ જ સારું સ્ટ્રક્ચર, અહીંયા બી જે હાયર પર જે 1200 આજુબાજુ લેવલ હતું મલ્ટિપલ ટાઈમ તમે રિજેક્શન ખાધું, ફાઇનલી ઉપર તમે બ્રેકઆઉટ આપ્યું અને બ્રેકઆઉટને રિટેસ્ટ કરીને તમે એક સારો બેઝ બનાવીને આગળ વધી રહ્યા છો. એટલે સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે. ડબલ બોટમ કહી દો કાં તો પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર સાથે બ્રેકઆઉટ અહીંયા બી આપી દીધું છે અને સારા સપોર્ટથી અહીંયા બી બાઉન્સ બેક શક્ય છે. તો 3 બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ સપ્તાહ ખાસ અહીંયાથી મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓરોબિંદુ ફાર્મા, ઓબેરાય રિયલ્ટી અને પેટીએમ 3 બ્રેકઆઉટ સ્ટોક જે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસ કરીશું. તો ફિલહાલ બિઝનેસ કેપિટલ વીકલી એડિશન માલ બસ આટલું. ઘણું બધું સમજ્યા, મહત્વના સમાચાર ઈવી સેલ્સ ઉપર, આઈટી સ્ટોક, રિયલ્ટી પેક્ટ અને 3 બ્રેકઆઉટ સ્ટોક ઉપર. આજ સાથે નેક્સ્ટ સપ્તાહ ફરીથી મળીશું. તો ક્વિક એક બ્રેક લઈ લે અને બ્રેક બાદ આગળના અપડેટ્સ માટે આપ સતત જોડાયેલો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.